નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની નવી આગાહી। એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે, તો બીજી તરફ અમુક સ્થળે કમોસમી વરસાદ પડ્યા છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે અનુસાર 24 મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે। તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 17 જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે। આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। આજે અહીં આવ્યો ભૂકંપ। ગીર સોમનાથમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે। 4 મિનિટની અંદર ભૂકંપના 2 આંચકા આવતા લોકો ભયભીત થયા હતા। જિલ્લાના તાલાલા આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે। પહેલા આંચકાની તીવ્રતા 3.7 અને બીજા આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે। જો કે ભૂકંપથી હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી। ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે। ગુજરાત શિક્ષણ બોર્ડે આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કર્યું છે, તો બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરી દીધી છે। ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન મહાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે ધોરણ 2000નો હપ્તો ક્યારે આવશે। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી। સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાનનો હપ્તો આવતો હોય છે। ખેડૂતો માટે કામની જાહેરાત। સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 1 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ ખેડૂતો હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો। માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। સોના ચાંદીના ભાવમાં ઉછાળો। દિવસેને દિવસે સોના અને ચાંદીની કિંમતમાં ચમક જોવા મળી રહેશે। 8 મેના 2024 રોજ સોની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો, જેમાં સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામે મોંઘું થતાં 24 કેરેટ સોનું ₹72,390 પહોંચ્યું। ચાંદીના ભાવમાં ₹100 પ્રતિ કિલોએ વધારો થતાં ચાંદી ₹85,100 કિલોગ્રામના ભાવ પર વેપાર કરી રહી છે। અમદાવાદ વડોદરામાં 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹65,410 જ્યારે 24 કેરેટ સોનું ₹72,390 પર વેપાર થઈ રહ્યો છે।